વનસ્પતિના જલ સંબંધો. વનસ્પતિમાં થતી બધી દેહધાર્મિક ક્રિયાઓમાં પાણી મહત્વનો ભાગ ભજવે છે. તેની ગેરહાજરીમાં વનસ્પતિઓ લાંબો સમય જીવંત રહી શકતી નથી. અન્ય પ્રવાહીઓની તુલનામાં પાણી ઉત્તમ દ્રાવક છે અને હંમેશા બધા જ ભાગોના જીવરસના બંધારણમાં હોય છે. સામાન્યતઃ કોષરસમાં તેનું પ્રમાણ 75% જોવા મળે છે. તરબૂચમાં તેનું પ્રમાણ 92% થી વધારે હોય છે. શાકીય વનસ્પતિઓના છોડમાં શુષ્ક વજનની સરખામણીમાં તેનું સામાન્ય વજન 10 થી 15% હોય છે. ઘણી જલીય વનસ્પતિઓમાં તેનું પ્રમાણ 98% સુધી હોય છે. એ જ રીતે શુષ્કોદ્ભિદ વનસ્પતિઓમાં તેનું પ્રમાણ સામાન્યતઃ 60% અથવા તેનાથી ઓછું હોય છે. બીજ ભલે શુષ્ક દેખાતું હોય, પરંતુ તે પાણી ધરાવે છે, કારણ કે તેના વગર તે જીવંત રહી શકે નહીં અને શ્વસન કરી શકે નહીં. પુખ્ત મકાઈ વનસ્પતિ મોટે ભાગે દિવસમાં 3 લીટર પાણીનું શોષણ કરે છે, જ્યારે રાઈનો છોડ તેના પોતાના વજન જેટલા જ પાણીનું 5 કલાકમાં શોષણ કરે છે. પાણીની આટલી બધી જરૂરિયાતને કારણે આપણને આશ્ચર્ય થતું નથી કે પાણી સીમિત પરિબળ તરીકે વનસ્પતિની વૃદ્ધિ અને ઉત્પાદકતા ઉપર અને એ રીતે ખેતીવાડી અને પ્રાકૃતિક પર્યાવરણ ઉપર અસર કરે છે.